આવો સરસ વરસાદ આવતો હોય અને આપણે આ રીતે બેસનનો યુઝ ના કરીએ એવું તો બને જ નહીં. તો આપણે બનાવીશું ભરેલા મરચાં, જે આપણે અત્યારે વરસાદમાં બહુ જ મજા આવે છે ખાવાની. તો ચાલો સ્ટાર્ટ કરીએ. મરચાં લીધા છે અને આ મરચાં એકદમ મોળા હોય છે, બહુ તીખા નથી હોતા. તો એને આવી રીતે કટ કરી લઈશું અને આપણે એક પેનમાં પછી આ રીતે બેસન લઈશું 3 ચમચી જેટલું અને આવી રીતે શેકી લેશું. હવે આ શેકેલું બેસનને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું જેથી ઠંડુ થઈ જાય. અને ઠંડુ થઈ જાય પછી આપણે એમાં હિંગ, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું સ્વાદ મુજબ અને આપણે ગળપણ માટે ખાંડ એડ કરીશું 3 ચમચી જેટલી અને 2 ચમચી આપણે તેલ એડ કરીશું અને આ બધું આપણે લોટમાં મિક્સ કરી લઈશું. તમારે આમચૂર પાવડર એડ કરવો હોય તો પણ તમે અત્યારે કરી શકો છો. અને આ મસાલો આપણે મરચાંમાં આ રીતે ભરી દઈશું. તમે જોઈ શકો છો આપણે મરચાં આવી રીતે બધા જ ભરી લઈશું. હવે આ મરચાં આપણે બધા ભરાઈ અને તૈયાર થઈ ગયા છે અને આ મસાલો વધ્યો છે એનો પણ આપણે યુઝ જ કરવાનો છે. તો હવે એક એ જ પેનમાં આપણે થોડું એવું તેલ લઈશું અને એમાં આ રીતે મરચાં એડ કરી દઈશું અને ધીમા ગેસે એકદમ આપણે ઢાંકીને ચડવા દેવાના છે. અને થોડી વાર પછી આપણે મરચાંની સાઈડ ચેન્જ કરી લઈશું અને બેસન આપણે શેકેલો છે એટલે મરચાં બનતા વાર નહીં લાગે. આ રીતે ઢાંકીને વ્યવસ્થિત રીતે ચડી જાય પછી આપણે છેલ્લે આપણે બેસન જે વધ્યો છે એ એડ કરી દઈશું. આનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. આ રીતે તમે એક વખત મરચાં ભરીને બનાવશો તો તમને બહુ જ મસ્ત લાગે છે. તો તૈયાર છે આપણા આ ભરેલા મરચાં. તમને જો મારી ભરેલા મરચાંની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને ફોલો કરજો. નવી રેસીપી સાથે ફરી મળીશું. આવજો. અને તમે આ રીતે બનાવો છો કે નહીં એ કમેન્ટ કરી જરૂર જણાવજો. આપણા મરચાં મસ્ત બની તૈયાર થઈ